देवेन्द्र स्तव प्रकीर्णक देवेन्द्र स्तव प्रकीर्णक देविंद थौ पैन्नम આ નવમું પ્રકીર્ણક કહે છે. એમાં 311 મૂળ શ્લોક છે. આમ જનરલ ઋષિ પાલી સ્થવિર દ્વારા બનાવી ગયું છે. આ આગળની મૂળ વાત છે કે દેવેન્દ્રો દ્વારા એટલે કે ઇન્દ્ર મહારાજાઓ દેવલોકના દેવો એમના દ્વારા પરમાત્માની કેવી કેવી વિવિધ પ્રકારની ભક્તિઓ થઈ છે જે આપણને સ્નાત્રમાં બધે લખાલા આવે જ છે. તો અહીંયા 32 ઇન્દ્રો દ્વારા ભગવાનની પૂજા મહાવીર સ્વામી ભગવાન ચરણ તીર્થપતિ હતા. 64 ઇન્દ્રો છે ને 32 અલગ અલગ પ્રકારની ભક્તિઓ 64 ઇન્દ્રો પોતાના સ્થાન પર રહી અને પોતે ભક્તિ કરે છે. હવે બધા ઇન્દ્ર મહારાજા નથી, કોઈ ચામર, કોઈ કળશ હાથમાં લે, કોઈ ઋષભ શૃંગ કરી નવરાવે, ખોળામાં બેસાડે, કોઈ નાચતો લઈને આવે, કોઈ નૃત્ય ચામરથી કરે. આ બધા ભક્તિના પ્રભાવ છે. અહીંયા દેવેન્દ્રની ભક્તિ એટલા માટે જણાવી કે જે જ્ઞાનની અસરમાં છે એટલે કે સમજદારી વિશેષ છે એને આગળ વધવાનો અવસર મળ્યો કે જો ઇન્દ્ર મહારાજાના આટલા બધા સેવકો હોય, લોકપાલ, સામાનિક, અંગરક્ષક, એ આટલા બધા સેવકો હોય તો પણ એક મહાત્યાગી એવા પ્રભુની ભક્તિ માટે એ આકર્ષિત થાય છે. એમની પાસે જે છે એનું આકર્ષણ એ ઘટી ગયું. ઇન્દ્ર મહારાજા જે કરોડો કરોડો દેવી દેવતાઓના નાયક છે એવા ઇન્દ્ર મહારાજા જ્યારે ભક્તિ કરતા હોય તો સંસારમાં દ્રવ્ય ભક્તિ, ભાવ ભક્તિ તો માનવ જીવનમાં જ આવે, પણ દ્રવ્ય ભક્તિમાં શ્રેષ્ઠતામાં એ ઇન્દ્ર મહારાજા એવું કરે છે કે એને જોઈ અને બીજા હજારો લાખો લોકોને આ ઇતિહાસ, આ વાતો સ્મરણમાં આવે કે અમારે આવો શ્રેષ્ઠ ભક્તિનો માર્ગ પકડવો છે. એટલે ભક્તિ અલગ અલગ પ્રકારે પણ શ્રેષ્ઠ દ્રવ્ય, શ્રેષ્ઠ ભાવ, શ્રેષ્ઠ પામવા માટે કરી. હવે ઇન્દ્ર મહારાજા દ્વારા ભક્તિ થાય એટલે મેસેજ શું જાય કે ભાઈ જે કોઈ મહિમા છે ને એ ધર્મની મહિમા છે, વ્રતની મહિમા છે. મેસેજ શું જાય? આખી દુનિયા કોને માને? ઇન્દ્ર મહારાજાને. દેવી દેવતાઓના ચમત્કારોમાં લોકો અંજાઈ ગયા છે એટલે જનરલ લોકોને એના પર શ્રદ્ધા વધારે છે, પણ દેવી દેવતા ઇન્દ્ર મહારાજા એને શ્રદ્ધા કોના પર છે? આ કેવી સિસ્ટમ છે? એક જનરલ માણસ, એની ઉપર એક સાંસદ ઉપર એક સિટીનો એક એમએલએ કે મેયર જે હોય એની ઉપર એક સ્ટેટ લેવલ ઉપર કન્ટ્રી ઉપર નેશનલ લેવલ, વધતું ગયું એમ ભક્તિ એક સામાન્ય માણસ કરે. ભક્તિના અલગ અલગ પ્રકારમાં માણસો જોડાઈ જાય. એમાં પણ જે ભક્તિ દેવોની થાય છે એ દેવોમાં પણ દરેક દેવોનો અધિપતિ ઇન્દ્ર મહારાજા એ અલગ અલગ પ્રકારની ભક્તિઓ કરે. અને એ બે ભક્તિ કર્યા પછી છેલ્લે મેસેજ તો એવો જ આવે છે કે પ્રભુ, હું પણ આ માર્ગે એટલે કે આત્માના માર્ગે ક્યારે વધુ? બોલો, ઇન્દ્ર મહારાજા ભગવાનની આત્મા પૂર્વભાવમાં જ્યાં હતી ત્યાં ભક્તિ કરવા ના ગયો, પણ અહીંયા આવ્યો. આત્મા તો એક જ હતી, પણ પૂર્વભાવમાં પરમાત્મા પાસે તીર્થંકર નામ કર્મ નહોતું. અને તીર્થંકર નામ કર્મ ન હોવાના કારણે ઇન્દ્ર મહારાજા પણ પોતાના કર્તવ્યને નિભાવે કે હું એની ભક્તિ કરું, એની જોડે છે શું? આત્મા જોડે મારે એ આત્માની ભક્તિ કેમ કરવાની? કેમ તીર્થંકર બનવાના હતા ત્યારે જ ભક્તિ પ્રારંભ થઈ. એના અનેક ભાવ સુધી એ તો મહાવીરનો જીવ તો એનો જ હતો ને. પ્રભુ મહાવીરનો જે જીવ હતો એ બદલાયો? કોઈ મૃત્યુ તો બદલાયો નથી. તો એનો એ જ આત્મા હોવા છતાં પણ જ્યારે ગુણ પ્રધાન શક્તિ મેળવવી ત્યારે એ લોકો ઓટો સિસ્ટમથી બધું જ કરવા માંડ્યા. એટલે નિયમ શું બન્યો કે આત્મા જ્યારે પરમ ધર્મની અવસ્થામાં પહોંચે છે, આત્મા જ્યારે શ્રેષ્ઠ ધર્મને સ્વીકારે છે, આત્માની શક્તિઓ જ્યારે ગતિ કરે છે, ત્યારે એ મોક્ષ પ્રાપક રસ્તો, મોક્ષના માર્ગમાં લઈ જવા વાળો જે વીરતીનો ધર્મ છે. ધર્મ કરવા વાળું કોણ? મોક્ષમાં કયો ધર્મ છે? તો કે નિશ્ચયનો. દર્શન, જ્ઞાન, ચારિત્ર કાળ ઉપયોગમાં રહેવાનું છે. પણ એની પહેલા કયો ધર્મ? એની પહેલા એની પાસે સમ્યક દર્શન આધારિત દરેક ધર્મની અવસ્થા સ્વીકારે. ધર્મ ના સ્વીકારે, દરેક ધર્મની અવસ્થા. એટલે ધર્મના માર્ગ ઉપર તમે કોઈ પણ ક્રિયા કરો. દેવેન્દ્ર સ્તવના 311 મૂળ સૂત્ર
એની અંદર ધર્મની મહિમા જણાવવા માટે આ સૂત્ર આપણને જણાવે છે કે ભાઈ તમે ધર્મ કોઈ પણ આદરો, ચાહે ધ્યાનનો કરો, ચાહે તપનો કરો, ચાહે જ્ઞાનનો કરો, ચાહે સેવાનો કરો, અને આ ધર્મ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એરિયામાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ આયુષ્ય હોય, કોઈ પણ ઉંમરનો હોય, કોઈ પણ આદરે, આ ધર્મની સૌથી શ્રેષ્ઠ ભૂમિકા એ છે કે જાગૃતિ હોય તો આ બળવાન બને. બોલો કોઈ વ્યક્તિ ધર્મ કરે ને જાગૃતિ ન હોય તો? એટલે દરેક ધર્મનો સાર છે કે તું કોણ છે એને ઓળખ, તું જાણનારો બન, તું જાણે છે એને અનુભવવા વાળો બન, તને જે અનુભવ થાય છે એ નિર્ણય કરવા વાળો બન. એટલે પરિચય થશે ને જેમ જેમ પોતાની આત્મશક્તિનો, એમ એમ દુનિયાની સર્વાધિક વિદ્યા શક્તિ એ બધી એની સાથે જોડાઈ જાય, સર્વાધિક. પણ આત્મશક્તિ વગર એને જે કંઈ મળે છે એ બધું સામાન્ય સંસારનું લૌકિક ભૌતિક નાશવંત સુખ છે. બસ આ જે ભેદરેખા આવે ને કે સત્યનો મારો સ્વીકાર છે કે નહીં, સત્ય મારી આજુબાજુ છે કે નહીં, તો આ બધી ઘણી બધી સામગ્રીઓથી મુક્ત થઈ જાય, મનથી મુક્ત થાય. પાછું ઇન્દ્ર મહારાજા જેની ગજબની સમૃદ્ધિઓ, જેની તુલના આ પૃથ્વીલોકના મર્ત્યલોકના ચક્રવર્તીઓ પણ ન કરી શકે, ચક્રવર્તીઓના ધન પણ ન કરી શકે, વિદ્યા હોય કે શક્તિ હોય કે પુણ્ય હોય, આ બધામાં વ્યવહારિક રીતે ઇન્દ્ર મહારાજા ચડી જાય. દેવોની દુનિયામાં પણ લાખો કરોડોની સંખ્યામાં જે દેવો પાસે છે એનાથી અધિક એક ઇન્દ્ર મહારાજા પાસે છે. કરોડો દેવોનું જેટલું પણ વિદ્યાનું બળ એકઠું કરીએ, ભેગું કરીએ, એના કરતાં અધિક બળ ઇન્દ્ર મહારાજા પાસે છે. એવા 64 ઇન્દ્ર મહારાજા એ અલગ અલગ પ્રકારે પરમાત્માની ભક્તિ કરે છે. બોલો એના સુખનું આકર્ષણ કે એને ધર્મનું આકર્ષણ? સુખનું આકર્ષણ હોય તો પરમાત્મા જોડે ન જોડાય. એટલે પરમાત્માને જે સુખનું આકર્ષણ હતું એ પણ ધર્મ રિલેટિવ હતું, ધર્મ સાથે જોડાયેલું હતું. એટલે પરમાત્માનો આત્મા જ્યાં સુધી સત્ય ધર્મને ન આદર્યો, સર્વવ્યક્તિના ધર્મને ન આદર્યો, સમ્યક દર્શન આધારિત એવા ધર્મને ન આદર્યો, ત્યાં સુધી એ આત્માને પણ નરક, દેવલોક, સંસારના પરિભ્રમણો ચાલતા રહ્યા. એ પણ ઇન્દ્ર મહારાજા એ પણ ત્યાં એમનો સ્વીકાર ના કર્યો. એટલે ધર્મ સર્વસત્તા છે. આત્મા તીર્થંકરનો હોય કે આત્મા ઇન્દ્ર મહારાજાનો હોય, પણ એ આત્મા જે વખતે સત્ય ધર્મ, કયો ધર્મ? દર્શન જ્ઞાન ચારિત્રનો, એ ધર્મનો જ્યારે સ્વીકાર થાય છે ત્યારે એ આત્માની અદ્ભુત શક્તિઓ પ્રગટ થવા માંડે છે. એટલે ધર્મ મહત્વનો હતો. શાસન એટલે શું? ધર્મ. શાસન એટલે માત્ર ક્રિયાઓ નહીં. તો જેણે જેણે પણ ધર્મનું અનુસરણ આત્મદ્રષ્ટિથી કર્યું એ જીવોની શક્તિ વધતી ગઈ. અને આનંદની વાત એ છે એના જીવનમાં ગમે તેટલી શક્તિઓ, વિદ્યાની હોય, મંત્રતંત્રની હોય, ચમત્કારોની હોય, જ્ઞાનની પણ હોય, શરીર બળ તપની પણ હોય, કોઈ પણ શક્તિ હોય, એ શક્તિઓથી એ પ્રભાવિત ના થાય. આત્મશક્તિ વિશિષ્ટ છે માટે એની આત્મશક્તિ વિશિષ્ટ હોવાના કારણે એ પોતે પ્રભાવિત ન થતો જીવ, અને એ જીવ જ્યારે પ્રભાવિત ન થાય એનો મતલબ એ આત્મા હવે મુક્તિની યાત્રા તરફ આગળ વધતો જ રહેશે, વધતો જ રહેશે. બોલો મુક્તિની જે આરાધના છે એ મુક્તિની આરાધના કોઈ પણ આત્મા આદરે તો એને શું ફળ મળે? એટલે અહીંયા દેવેન્દ્ર સ્તવ છે ને, દેવિન્દ્ર થવ, ઓલો ઇન્દ્ર મહારાજા આવે, કેવો વ્રત ધર્મનો પ્રભાવ હશે કે લાખો કરોડોની સંખ્યાના દેવી દેવતાઓ અને એમના નાયક ઇન્દ્ર મહારાજાઓ એ સરેન્ડર થઈ જાય. એ શાસનને સમજે છે, શાસનની મહિમાને સમજે છે, શાસન એકાંતે અનંત સુખ આપનાર છે એવું સમજે છે. એટલે અહીંયા કોઈ દેવી દેવતાની આસાધના નથી. દેવી દેવતા અહીંયા તુચ્છ દ્રષ્ટિથી, સેવકની દ્રષ્ટિથી આપણે યાદ નથી કરવાના. દેવી દેવતા એ ભગવાનના દાસ છે, એ બરોબર વાત છે, પણ એ પોતે પણ શાસન એમને ગમે છે. એ શાસનની શક્તિઓથી એ જોડાય છે. એમને પોતાને અરિયંત પરમાત્મા એ જ્યારે તીર્થંકર નામ કર્મની નિકાસના કરે છે એના પછી એનું કર્તવ્ય પ્રારંભ થાય છે, એની પહેલાં નહીં. એટલે ઇન્દ્ર મહારાજાના મનમાં શું હતું? જે આત્મા એ શુદ્ધિનો માર્ગ પકડ્યો છે એની મારે ભક્તિ કરવી. એટલે અહીંયા દેવી દેવતાઓને કોઈ તુચ્છ દ્રષ્ટિથી કહેવામાં નથી આવતું, અથવા એની બાદબાકી કરવામાં નથી આવતું. એટલે આપણા ત્યાં
પગામ સજામાં આવે છે દેવાણા માસાણા એ દિવ્યણા કેમ આવે છે? એ આના કારણે આવે છે. એટલે કોઈ પણ સાધકનું પહેલું કર્તવ્ય એ બને છે કે કોઈની પ્રત્યે પણ હીન ભાવના ના રાખે. એટલે રાજેન્દ્ર સુરી મહારાજે જેમણે ક્રિયોદ્ધાર કર્યો એ કોઈ દેવી દેવતાઓને અપમાન કરી નથી કર્યો, દેવી દેવતાઓના વિરોધ સાથે નથી કર્યો. એમની વાત એટલી જ હતી કે વ્રતની મહિમા એટલી શ્રેષ્ઠ છે કે વ્રતની મહિમામાં જો તમે રહો ને તો બહાર તમે જઈ જ ના શકો. તમે જે બહાર જાઓ છો અને જે બહાર જઈ અને જે યાચના થાય છે કે મને ધર્મમાં સહાયતા જોઈએ, ધર્મમાં મને સ્થિરતા જોઈએ, તો આ બધા ભાવો એ અનંત શક્તિને પ્રગટ કરવાવાળા ના બને. અને જેને અનંત શક્તિ પ્રગટ કરવી છે એ આ બધા ભાવો કેળવે તો ક્યાંથી મેળ પડે? પોસિબલ જ નથી. લોખંડ હોય તો એને લોખંડ જ કહેવાય, એને પ્લાસ્ટિક ના કહેવાય. જેમાં જે સ્વરૂપ છે એ સ્વરૂપ સુધી સમજવું અને સ્વરૂપ સુધી સફળ થવું, પહોંચી જવું. હવે જે બાહ્ય ભાવ સુધી જાય અને બાહ્ય ભાવ ગયા પછી જો એ બાહ્ય ભાવની અંદર રહે તો એને આત્મભાવ ક્યાંથી મળે? અંતર્મુખી ક્યાંથી મળે? તો રાજેન્દ્ર સુરી મહારાજે કોઈ દેવી દેવતાનો વિરોધ કે અપમાન નતા કર્યા, પણ દેવી દેવતા મારી આરાધનામાં સહાયક ક્યારે બને? એ સહાયક બને ક્યારે? બને ન બને. દેવી દેવતા સહાયક ન બને કેમ? આત્મધર્મ છે એટલે. અને તમે આત્મધર્મથી ચૂકી જાઓ તો એની સહાયતા લેવાનું મુખ્ય કારણ શું હતું? કોઈ દુઃખ ના આવે, કોઈ વસ્તુ મારી રહી ગઈ હોય તો મને મળી જાય, એટલે લાલચ અને ભય. આ બધી પરિસ્થિતિઓના કારણે એમને દેવેન્દ્ર એટલે કે દેવોની ભક્તિ કરવી પડે. આખા જગતની અંદર તમે જુઓ, દેવી દેવતાને મોક્ષ પ્રાપક કીધા હોય અને મોક્ષ આપનારા હોય એવી ભાવનાથી જો ભક્તિ કરી હોય અને એને મોક્ષ ન મળે, શ્રદ્ધાથી એને સમ્યક દર્શન ન મળે, એવું બને? અનંત કાળના સંસ્કાર છે. કોઈ પણ દ્વારે જઈને ઉભો રહે ભગવાનના ઈશ્વરના, તો ભગવાનના ઈશ્વરના દ્વારે એને માંગણી હોય જ નહીં. શેની માંગણી કરે? એને શું માંગવું છે? અને માંગ્યા પછી એનું કર્મ તો એનું વસ્તુ નથી. એને માંગ્યું તો એ પ્રમાણે જીવન જીવવું જોઈએ. જો એના કર્મો એને પોતાને બદલવા જ ના હોય, એના કર્મોનો પુરુષાર્થ ના કરતો હોય, કર્મ બદલવાનો પુરુષાર્થ, તો ભાઈ ભગવાન પણ શું કરે? એટલે મૂળ રસ્તો એ હતો કે કોઈ પણ ચમત્કાર હોય તો એ બહિર્મુખી છે, કોઈ પણ માંગણી હોય તો બહિર્મુખી છે, કોઈ પણ ભય અને લાલચ હોય તો આ બધું બહિર્મુખતામાં જમા થાય છે. અને શાસન અંતર્મુખી વગર કશું આપતું નથી. અને શાસન મોક્ષનું ફળ તીર્થંકર નામ કર્મ સુધી આપી દેશે. હવે જો તીર્થંકર નામ કર્મ આવવાનું હોય અને એ અંતર્મુખીથી જ આવવાનું હોય તો અંતર્મુખીમાં એને જવું હોય, અંતર્મુખી એને બનવું હોય તો એને એના શરીરનો પણ સ્નેહભાવ મૂકી દેવો પડે છે. એના વિચારોમાં જે ઘણા બધા પૂર્વના વિચારો હતા એ પણ છોડી દેવાના આવે છે. એના પૂર્વના ભાવમાં જે પાપો થયા છે, જે વિરાધનાઓ થઈ છે, એનું ભયંકર પ્રાયશ્ચિત કરી અને અંતર્મુખી જીવન બલવાન બનાવતો જાય. હવે શરીરનો પણ રાગ સ્નેહ ન હોય ત્યારે સાધનાઓ સ્થિર થાય, તપ ત્યાગ થાય, સેવા થાય, ભક્તિ થાય, ધ્યાન થાય. એને પોતાના અંદરના સ્વભાવમાં જે કસાયો છે, જે રાગ દ્વેષના ભાવો છે, એ બદલવા માટે એનું જ્ઞાન, એ પોતે સતત એના ધ્યાનમાં રમતો હોય કે મારું જ્ઞાન એ હવે મારા બધા ભાવો પરિવર્તન કરે. એ એવું જ્ઞાન પામે કે મારા પૂર્વભાવમાં જે મેં પોતે આસાધના કરી હતી, વિરાધનાઓ કરી હતી, મારાથી જે પાપ થઈ ગયા એની સ્મૃતિ રૂપે એ ભયંકર કક્ષાનું પ્રાયશ્ચિત કરે કે બસ મારી આત્માની શુદ્ધિ મળે. આ બધા અંતર્મુખી ભાવો છે. હવે અંતર્મુખી ભાવોમાં માત્ર ને માત્ર પોતાનું ચૈતન્ય જ કામ કરે. હવે જે દેવી દેવતાઓ દ્વારા કંઈક માંગણી કરે તો એને એ ધર્મ દર્શન જ્ઞાન ચારિત્રનો કઈ રીતે મળે? કારણ કે દર્શન જ્ઞાન ચારિત્રનો ધર્મ તો 5મા ગુણસ્થાનક આવે. દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધિ 6ઠ્ઠા ગુણસ્થાનકમાં સ્પર્શે, 7મા ગુણસ્થાનકમાં સ્પર્શે. અને બીજું, તમારે કદાચ દેવી દેવતાઓથી તમારે ધર્મ જોઈએ જ છે તો આગળ નથી વધવું, 4થા ગુણસ્થાનક જ રહેવું છે. એટલે અહીંયા કોઈ પણ વસ્તુથી પ્રભાવિત થવાની વાત નથી કરી. બાહ્ય દ્રષ્ટિવાળો જીવ એને કોઈ પણ વસ્તુ આકર્ષિત કરે અને કોઈ પણ ઘટનાથી પ્રભાવિત થાય, ચાહે રાગની હોય, મોહની હોય, ચાહે દુઃખની હોય, તરત અસરો કરવા માંડે. કામ બહારની દુનિયામાં એનો જીવ વધારે લાગ્યો છે. હવે બહારની દુનિયામાં જે ભટકે એ અટકે થોડી. અને અટકે ક્યારે?
એને અંતર જવું હોય તો બહારની જે યાત્રા હતી એ બધી યાત્રાઓથી એ પોતે એક પછી એક વિમુક્ત થતો જાય. બોલો, કોઈની જરૂર પડે અભ્યંતર યાત્રાઓમાં? અભ્યંતર યાત્રામાં કોઈની જરૂર ન પડે. એટલે અભ્યંતર યાત્રાનો પ્રભાવ દેખી એ પ્રભાવથી પ્રભાવિત થઈ અને ઇન્દ્ર મહારાજાએ પરમાત્મા મહાવીર દેવ એટલે કે પ્રભુનો જન્મ હજી દેહ રૂપે ન થયો છતાં પણ એ ગર્ભમાં આવ્યા તો પણ એ પરમાત્મા 3 જ્ઞાનના ધણી છે આવું આકર્ષણ એમને લાગ્યું ને એ વંદના કરવા જતા રહ્યા. ઇન્દ્ર મહારાજા વંદના કરવા જતા રહ્યા ને, જે 14 મા સ્વપ્નો થકી નિજ માતને હરખાવતા, કેટલું એમનું જબરદસ્ત પુણ્ય હશે. એ માતા પણ કેવી ભાગશાળી ને પુણ્યશાળી હશે કે આવા જીવને ધારણ કરે અને 14 સ્વપ્નો એક પછી એક ઉતરતા જાય અને એ સ્વપ્ન ઉતર્યા બધા મંગલકારી, કલ્યાણકારી. અને એ સ્વપ્ન ઉતર્યા તો એની પાછળ ઇન્દ્ર મહારાજા ઉતરી આયા. બોલો, વંદન કરવા માટે. સ્વપ્ન તો આયા મંગલકારી, ઇન્દ્ર મહારાજા ઉતરી આયા અને ઇન્દ્ર મહારાજા એમને નમોત્તમથી વંદના કરે. હજી એ જીવ કોઈ પણ હિસાબે શરીર રૂપી હજી જન્મ લીધો નથી. માત્ર એ હજી ગર્ભમાં છે. જે 14 મહા સ્વપ્નો થકી નિજ માતને હરખાવતા, વળી ગર્ભમાં હે જ્ઞાનત્રયને ગોપવી અવધારતા, જે જન્મતા પહેલા જ 64 ઇન્દ્ર જેને વંદતા. આવા પ્રભુ જો એના જ્ઞાનમાં વસી જાય, વગર દ્રશ્ય, વગર દેહે, વગર કોઈ એવા પરાક્રમ હજી સુધી એમણે જોયા નથી. તીર્થંકરના પૂર્વના ભવના જોયા, ખબર છે એમને કે નંદન રાજર્ષિના 25મા ભાવમાં ખાલી એમને સાધના કરી, પણ વીરતીની સાધના નથી ને. એમની પોતાની તીર્થંકર પદવાળી સાધનાઓ નથી, તીર્થંકર પદને પૂર્ણ કરવા વાળી. તો તીર્થંકર પદને પૂર્ણ કરવા વાળી સાધના જ્યારે એમની વધી, ત્યારે અહીંયા લાસ્ટ ભાવમાં વધી. અંતિમ ભાવ છે હવે ચરમ કેવલી. અને એ અંતિમ ભાવમાં જ્યારે સાધનાઓ વધે છે ત્યારે એ સાધનાના પ્રભાવે દેવી દેવતા ઇન્દ્ર મહારાજાઓ ખેંચાઈને આવે છે. અહીંયા ડિફરન્સ શું છે? અંતર્મુખી જીવન પણ દેવી દેવતાને પ્રભાવિત કરે છે. બોલો, સાધક એ અંતર્મુખી હોય તો દેવી દેવતા એની જોડે આવે કે દેવી દેવતા જોડે જાય? કેવી શુદ્ધિની પરાકાષ્ઠા હશે જીવની. હા, બોલો, જે દેવી દેવતાઓ પ્રભાવિત થઈને આવતા હોય તો કર્મ તો ઓટોમેટિક ભાગવા માંડે કે ના ભાગવા માંડે? અસાતાનું કર્મ રહે, અસાતાનું કર્મ રહે, ન રહે એવું નહીં, પણ પરમ સાતા અભ્યંતર ભોગવતો હોય. પરમ સાતા દુઃખ શરીરને હોય, મનમાં ના હોય. આત્મા તો દુઃખ હોતા નથી. જે તીર્થંકર ની સેવામાં ઉપસ્થિત હોય, જે તીર્થંકરની પ્રદત્ત આરાધના કરતો હોય જીવ, એવો જીવ એને દુઃખો પ્રત્યે સહેજ પણ સંકલેશ ન થાય. માટે સાધનાના જીવન સ્વીકારનારા પરમાત્મા તુલ્ય ગણાય છે. શ્રમણ ભગવંત કહે છે. શું કહે છે? ભગવાન તુલ્ય સાધુ ભગવંત, ભગવાન તુલ્ય શ્રમણ ભગવંત, આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત. અરિયનને સિદ્ધ ભગવંત તો ખબર પડે, પણ સાધુ પદમાં પણ ભગવંત શબ્દ કેમ રાખ્યો? કે આ બધું સહન કરવાનું જે જીવન છે ને એ અંતર્મુખી છે, અને અંતર્મુખી જીવન એ પરમાત્માના માર્ગનું હોવાના કારણે એને આજે તો કાલે પરમાત્મા બનાવશે. એટલે જેણે પોતાનો સમય પરમાત્મા બનવા માટે આપ્યો છે, એ પરમાત્મા બનવાનો જે સમય છે એ સમય આજે તો કાલે એનો પાકીને પાકે જ. શરત એટલી હતી, એણે પોતાને અંતર્મુખમાં સ્પીડ પકડવી પડે. બહિર્મુખમાં જેવો આવ્યો ફટ્ટ દઈને એની જાગૃતિ કે મારે આ કસાયો કરીને શું કામ હતું, મારે આવું આડું બોલીને શું કામ હતું, હું આ વચન બોલી અને હું શું કરવા મારા અંતર્મુખી જીવનને જુગારમાં હારી જાઉં. આ કોણ નક્કી કરે? એનું જ્ઞાન નક્કી કરે. કારણ કે પરમાત્માને પ્રાપ્ત કરવા, પરમાત્મા સુધી પહોંચવું તો એ સામાન્ય યાત્રા નથી. અનંત કાળની યાત્રાનો અંત લાવ્યા પછીની યાત્રા છે. અનંત કર્મ અને અનંત દુર્ભાવોનો અંત થાય પછી આ પ્રારંભ થાય. હવે જે તીર્થંકર પ્રભુ દુઃખ રૂપે જેને સ્વીકાર કર્યા હોય એ વધારે દુઃખમાં વધારે આનંદિત હોય. એ દુઃખ દૂર કરે તો પ્રભુ દૂર થાય. પ્રભુ એટલે જ દુઃખ. બોલો, આસપાસ છે એટલે દુઃખ, એટલે સમાધિ ભાવ. બોલો, સમ્યક દર્શન એ મોક્ષનો અંશ ખરો કે નહીં? દુઃખને આ રીતે ઘટાડવાનું કે જે દુઃખ આવ્યું છે એનો સ્વીકાર કરું છું એટલે મારામાં ક્ષમતા ભાવ છે. જે દુઃખ આવ્યું છે સ્વીકાર કર્યો એનું કારણ જ એ હતું કે એ દુઃખ મારા આત્મા નથી, મારા શરીરને છે, અને શરીરના અનંત દુઃખો ભોગવીને આવ્યો છું. એટલે આજે દુઃખની કોઈ અસર નથી.
મારી પાસે જેટલા બી દુઃખો છે એ બધા દુઃખો મારા મનની સજગ અવસ્થા માટે સહાયક છે, મારા દુઃખો મારા મિત્ર છે, માટે દુઃખની અવસ્થામાં મને પરમ સમાધિનો સ્પર્શ થવો જોઈએ. જેમ જેમ દુઃખ વધતું જાય વધતું જાય વધતું જાય એમ એમ એ દુઃખ પરમ સુખની પરાકાષ્ઠા સુધી લેતું જાય. સૈનિકને દુઃખ મળ્યું તો શું મળ્યું? તીર્થંકર નામકર મળ્યું કે ન મળ્યું? ચંડકૌશિકને દુઃખ મળ્યું તો બધા પાપોનો કર્મનો ક્ષય કર્યો કે ન કર્યો? એટલે સહજ રીતે એણે દુઃખને અપનાવી લીધું. માટે સમણ ભગવંતનું જીવન એ દુઃખોનો સ્વીકાર તો છે જ, પણ એ સાધનાની તેજ ધાર છે, સાધનાની તેજસ્વીતા છે. બોલો, કોઈ દુઃખની લકીરો સાધકને સ્પર્શે? અકળામણ હોય જ નહીં. અકળામણ કોને હોય? એ બધી રીતે પોતે તટસ્થ ભાવે, હા, એને પોતાને દુઃખ દૂર કરવાની ઈચ્છા ના હોય, પણ સાધના કરવી છે અને એ સાધનામાં મારે હજી તાકાત કેળવવી છે તો આગળ વધતો જાય. એટલે અંત સમયે દુઃખોની સાથે મિત્રતા કેળવી અને સંથારો કરે ને, અણસણ લે ને, ક્યારે લે? બોલો, કેવી મજા આવી જાય. મજા કેવી આવી જાય કે અંત સમય નજીક હોય અને નક્કી કરે કે બસ હવે યાત્રા પૂરી, મજા આવી જશે, હવે નવી યાત્રામાં જવાનું. બોલો, નવા કપડાં ખરીદે તો આનંદ હોય કે ન હોય? કોઈ નવું ઘર ખરીદે તો કેવો રાજી રેડ થઈ જાય, કેવો ખુશ ખુશ થઈ જાય. હે, નવી ગાડીઓ આ સંસારમાં લે, કેવો આનંદ આવે એને કે મેં તો નાની ગાડીમાંથી મોટી ગાડી લીધી, આમ બતાવે બધાને. એમ એક નવો જન્મ લેવાનો હોય સાધનાની દ્રષ્ટિએ તો એને આનંદ હોય ને. નવા જન્મને પામવા માટે જે આનંદ છે એ આનંદ સમાધિ મૃત્યુની અપેક્ષા એ છે. જીવન છોડવું છે એનો આનંદ છે. કેમ? નવું જીવન મસ્તી છે. બોલો, કોઈ નવી વસ્તુ મળે તો એની માનસિકતા કેવી હોય? એમ જેનું નવું જીવન સાધનામય છે એનો આનંદ કેવો હોય? એને ખબર છે કે એક ભાવ મને સાધના મળી હતી, હજી સાધના અધૂરી છે, હજી સાધના વધારે કરવી છે, હવે આ શરીર સાથ નથી આપતો, હવે નવા શરીરમાં પ્રવેશ કરવો છે. કેવી એની પોતાની આંતરિક શક્તિને કેવી હિંમત હશે કે એને બધા દુઃખો સાથે એને પોતાને પરમ મિત્રતા છે. દુઃખ આવ્યું ને ગયું, કાંટો વાગ્યો ખબર જ ન પડી કામ કરતા કરતા. ખેડૂતો ખેતરમાં કામ કરે અને કામ કરતા કરતા એને કંઈક વાગી જાય અને વાગ્યા પછી એને 6 કલાક પછી ઘરે આવે ત્યારે ખબર પડે કે આ તો કાંટો વાગ્યો હતો કે પગમાં. એ કાઢે, વાગેલા કાંટાથી 6 કલાક કામ કરે પણ એને સેન્સમાં એને ખબર ના હોય કે મને વાગ્યું છે. કાંટો અંદર જ છે. ઘરે આવ્યા પછી આ દુખતું શું છે કાઢે એટલે ખબર પડે કે આ તો કાંટો હતો. એટલે દુઃખ પર વિજય પામી જાય. કયા દુઃખ પર? મનના દુઃખ પર. એટલે મન દ્વારા જે વિરોધો થાય છે શરીરના દુઃખોના, મન દ્વારા જે વિરોધો થાય છે, આમ ના થવું જોઈએ, આમ કેમ થયું, આવું કેમ છે, એ બધા ઉપર વિજય પામી અને સમભાવની છે ને એવી તાકાત, એવો હેલ્ધી બની જાય ને, હવે પહાડ જેવો બની ગયો કે આ બધી હવાઓને તડકા અને વરસાદને હવે પહાડને થોડી અડે. પહાડ કોને કહેવાય? ચટ્ટાન કોને કહેવાય? અડીખમ ઊભા હોય. એમ સંભાવ એવા મસ્ત હોય ને કે આ બધા નાના નાના જે ભાવો છે મનના સ્તર ઉપર, હા, શરીરના સ્તર ઉપર તો છે જ, એ તમે ચાહો કે ન ચાહો એ ઉદયકાળ છે. એ તમે દવા લેશો અથવા ટ્રીટમેન્ટ કરાવશો અથવા ઓપરેશન કરાવશો અથવા જડીબુટ્ટીઓ લેશો, પોસિબલ જ નથી. નતર તો અમારા આનાથી મૂડીને બધું થઈ જવું જોઈએ ને, અરબો રૂપિયાના નાખી દીધા હશે સાજા થવા માટે. અમારા સનત ચક્રવર્તી સારું થવા, એને પોતે કરવું હોત તો બધું કરી લીધું હોત. 12 વર્ષ સુધી એના શરીરમાં રોગો ચાલે અને એ રોગો ચાલ્યા રાખી જ મૂકે. બોલો, વ્રતની મહિમા કેટલી છે, અંતર્મુખીની મહિમા કેટલી છે કે જેને પોતાને આખા વિશ્વમાં જેટલું પણ થઈ રહ્યું છે બધામાં એને પોતાને નિર્ણય કમજોર થતા નથી. એના નિર્ણયો વાસ્તવિક રહે છે. એના નિર્ણયોમાં પાછો નથી પડતો. એટલે ઘૂંટતો જાય. તો દેવેન્દ્ર સ્તવ કેવો સરસ મજાના વર્ણન કર્યા છે. એ મહાપુરુષે જ્યારે લખાણ કર્યું તો એની ભાવના કેવી હશે? પહેલો દેવલોક, બીજો દેવલોક, ત્રીજો દેવલોક, ભવનમતી, વૈંતર, વૈમાનિક, જ્યોતિષ, નવગ્રવિક, 5 અનુત્તર, બધા દેવો, એ દેવોના આયુષ્ય, એ દેવોની રહેનસહેન, એ દેવોની ભક્તિના પ્રભાવે, એ દેવોની વિદ્યાઓ, એ દેવો દ્વારા થઈ રહેલી ભક્તિનો સમય, એ દેવોની આંતરિક ભાવના, બધું વિસ્તૃત વર્ણન લખ્યું છે. ખાલી ભગવાનની આત્મા હવે અંત સમય છે, મોક્ષે જવાની એ શરતે ભક્તિ છે, એનું આગમ છે. કેવું વર્ણન કરવા વાળા કેવા ભાવમાં ગયા હશે? વર્ણન કરવા વાળા કેવા ભાવમાં ગયા હશે? લખતા ગયા.
આવા ભગવાન, આવો મેરુ પર્વત, આવા ઇન્દ્ર મહારાજા, આવી ભક્તિ ભગવાનને વારે વારે નિહાળે. કેવું વારે વારે જોઈ જ રાખે, વારે વારે ભગવાન બેઠા ને જોવે રાખે. હે અહીંયા પાણી જ નથી ચોટ્યું ને, હે હજી આમ તો નહીં હોય ને. વિચાર કરો, બધી જ વસ્તુ એનામાં કેપેસિટી હોવા છતાં પણ એ બાળ ભાવે ભક્તિની ઉત્કૃષ્ટતા કેળવવા જાય છે. બાળ ભાવે પ્રભુને પાગલ થઈને કરે પ્રીત, પછી જ્યાં જાય ત્યાં જીત. કેવો શબ્દ વાપરે! પ્રભુને પાગલ થઈ કર પ્રીત, તું જ્યાં જાય ત્યાં જીત. એવો કંઈક છે ગીત. અરહદ વક્ત્રમ પ્રસૂતમ ગણધર રચિતમ. અરહદ વક્ત્રમ, જે પોતે અરિહંતના મુખને નહીં, અરિહંતની વાણીને સ્વીકારે છે, એવા ગણધરો, એવા શાસનને વહન કરે છે. ખાલી ઇન્દ્ર મહારાજા મુખને સ્વીકારે છે, એમની વાણીને સ્વીકારે છે, પણ કેપેસિટી નથી, જ્ઞાન દશા ખબર છે પણ અનુસરણ નથી. અને અરહદ વક્ત્રમ પ્રસુતમ ગણધર રચિતમ, ગણધરો શું કરે છે? એમના મુખથી નીકળેલી વાણીઓને સ્વીકારે છે. બોલો, અંતર્મુખી ને બહિર્મુખીની સિસ્ટમ ખાલી એટલી છે. અને સ્નાતસ્યા જોવા જાવ તો ભગવાનની ભક્તિ કેવી કરે છે! કેવું સરસ મજાનું શ્લોક મૂકી દીધું: સ્નાતસ્યા પ્રતિમસ્ય મેરુ શિખરે સચ્ચા વિભો શૈસવે રૂપા લોક અને વિસ્મયા. રૂપને જોવે છે વિસ્મય રીતે. આવા પ્રભુ, આવા, હે આમ થાય તેમ થાય. કેવી ભાવુકતા! સરળ ભદ્રિક જીવો, જેની સેવામાં કરોડો 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 દેવી દેવતાઓ છે, જેના પુણ્ય અલખ મલખના છે, જેની પોતાની લાંબી લાંબી આયુષ્યની જીવન રેખાઓ માત્ર અનુકૂળતાઓ, ભોગ સુખને પ્રધાનતા પુણ્યની જબરદસ્ત છે, છતાં પણ પ્રભુ પાસે હાવ બાળક બની જાય કે હું બળદ છું, બળદ, ડફોળ છું, ડફોળ. મેરુ શું ઋષભ કરીને વરાવે. ઋષભ એટલે બળદ. હું બળદિયો છું કે ભગવાન મારામાં કંઈ નથી કે. અલ્પ સુતમ સુતવતામ પરિહાસ ધામા. શું કહે છે? અલ્પ સુતમ વાળો છું, હું તો અજ્ઞાની છું. કેટલા વર્ણનો બતાવ્યા છે ખાલી ઇન્દ્ર મહારાજા દ્વારા પ્રભુ પાછળ. એ પોતે ન્યાછાવર કરે છે બધું. ત્યારે બોલો, હવે આ પ્રભુ જો અંતર્મુખી બન્યા, જો અંતર્મુખી ન બન્યા હોત તો શું હતું, અને બન્યા તો શું છે? એટલે પ્રભુ અંતર્મુખી બન્યા જરૂર નહીં. અનંત કાળ સુધી જો પોતે વાસ્તવિક ધર્મનો સ્વીકાર કરવો હોય તો એનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એક જ છે: આંતરિક કસાયોને ઓળખી કસાય મુક્તિ કિલ મુક્તિ રેવ. કસાયની મુક્તિ થાય તો મુક્તિ થાય. એટલે આપણા અંદર જે કસાયો છે એનું સ્વરૂપ જાણવું, અનંતકાળથી જે કસાયો પડ્યા છે એને કસાયોને શાંત કરવા, ઉપશમ ભાવને લાવવા પ્રચંડ પુરુષાર્થ કરવો, અને એ પ્રચંડ પુરુષાર્થ એ તમારી પોતાની વાસ્તવિકતાને અનુભવાવે ત્યાં સુધી આગળ વધી જવું. બાકી બાહ્ય દ્રષ્ટિઓથી શું છે, આની આ જ વાતોને કોઈને કોઈ તર્ક વિતર્કોથી આખી પાછી કરવાવાળા ઘણા વિચિત્ર માણસો છે. નિનહો કેમ થયા? પોતાની રીતે બધું ઘટાયા કરે, બધું ઘટાયા કરે. વાસ્તવિક ઘટાને જે સત્ય છે. એટલે ભગવાન 24 તીર્થંકરો કદાચ ભરત ક્ષેત્રમાં નહીં હોય, છઠ્ઠા આરામ કદાચ છે ને, છઠ્ઠા આરામ છે જ નહીં. જો 24 તીર્થંકરોનો જ્યાં અભાવ હોય, છતાં પણ જ્યારે પણ એ પ્રગટ, જ્યારે પણ એમની ભક્તિનો ભાવ જાગે, તો તીર્થંકર એ જે આત્મા બનવાનો હોય, સિદ્ધ જે આત્મા બનવાનો હોય, સાધના જે આત્મા સ્વીકારવાનો હોય, જેને ભવથી મુક્તિ મેળવવાની હોય, એના માટે સામાન્ય રીતે એક જ વાત છે: તું તારામાં ઉતરી જા. બહારની દુનિયાનું રિએક્શન અંદર રાખવું નહીં. બહારની દુનિયા તારી થઈ નથી, ક્યારે થવાની નથી, કોઈની થતી નથી. એ બહારની દુનિયાનો વિવેક જાગૃત થઈ જાય તો દ્રષ્ટા ભાવે એ બધું જોયા કરે, જોઈ અને વ્યવહારિક જવાબદારી નિભાયા કરે. અને એ બધી જવાબદારી પોતાના અંદરથી આવે, બધી જવાબદારી. અને અંદરથી જ્યારે જવાબદારી આવે ને તો અલમસ્ત હોય. હવે એના મનના પરિણામો એ જેમ જેમ એનો સમય સુવર્ણનો થતો જાય, જેમ જેમ એની પાસે સમય સુવર્ણનો આવતો જાય, એટલે અનુકૂળતાઓ, ધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આગળ ને આગળ વધતો જ જાય. એટલે અહીંયા ભવનપતિના દેવો બોલો, રત્નપ્રભા પૃથ્વી 1000 યોજન, 1,78,000 યોજનના ભાગમાં પહેલી નરક, એમાં 13 પ્રતરો, એની અંદર બીજા 13 પ્રતરોમાં ઉપર નીચે 13, એમાં વચ્ચે 10 બીજી પ્રતરો, અને આવી રીતે વેંતર નિકાયના દેવતાઓના નિવાસ. આ બધી વસ્તુઓ છેકથી છેક આ બતાવી. અને એની અંદર એ જ્યારે અવધિ જ્ઞાની દેવી દેવતાઓ હોય, આહાર ના કરે, શરીરમાં લોહી ન હોય, શ્વાસ લે ને બધા સમયો પૂરા થઈ જાય, એવા ઇન્દ્ર મહારાજાઓ
એ પોતે 1 ફૂટનું અંતર છે, ખાલી 5 અનુત્તરમાં 1 ફૂટમાં મોક્ષ છે, એનું 5 અનુત્તર આ મોક્ષ, અહીંયા આટલું અંતર છે ખાલી. તો આટલી ડિસ્ટન્સમાં મોક્ષ હોવા છતાં એને માનવ ભાવમાં આવી સાધના કરી અને સિદ્ધ થવાનું. દેવ બન્યા પછી પણ ભગવાન દેવ પાસે છે તો પણ, સાક્ષાત ભગવાનની ભક્તિ કરે તો પણ, સાક્ષાત જે શાશ્વત તીર્થો છે નંદીશ્વર અષ્ટાવક્ર ત્યાં જાય તો પણ એને અંતર્મુખી જીવનને ઉજાગર કરે એવું એનું સાધનાનું જીવન આજે તો કાલે સ્વીકારવું જ પડે. અને એ સાધનાનું જીવન અંતર્મુખી કીધું છે, સમ્યક દર્શન આધારિત કીધું છે. કોઈ એમ વિચાર કરે કે સાધુ બની ગયા એટલે બધું આવી ગયું, તો પછી આ બધા શાસ્ત્રકારોએ જે કર્યું એ બધું શું હતું? જે લોકો સિદ્ધ થયા, જે લોકોએ પોતાના દેહને ગાળી નાખ્યા, તપાવી દીધા, આગ પર લગાવી દીધા, આવી ભયંકર સ્થિતિઓમાં પણ આત્મબળ કેળવ્યું, તો એ સાધકોએ આ બધું શું કર્યું? એ સાધકો હજી વાસ્તવિકતાની નજીક આવતા ગયા, અને વાસ્તવિકતાની નજીક આવતા આવતા એમણે વાસ્તવિકતા નજીક આવતા આવતા એમણે પોતે બહુ જ આનંદ વધાર્યો. જો વાસ્તવિકતા એ જ હતી કે સિદ્ધ શિલાનું સુખ મને મારા પરમાત્માથી જ મળે, બાકી ના મળે. મને ક્યાંથી મળે સિદ્ધ શિલાનું સુખ? અને આપનાર કોણ આ દુનિયામાં? ઇન્દ્ર મહારાજાને શું જોઈએ? ઇન્દ્ર મહારાજાને શું જોઈએ આ સંસારમાં? એની જોડે તો બધું છે, જોઈએ શું? જો ઇન્દ્ર મહારાજાને કંઈ ન જોઈએ તો પછી એ ભગવાન જોડે શું માટે ગયો? ભગવાન જોડે શું માટે ત્યાં ગયા? એ કે ભગવાન પરમાત્મા તમારા જેવું અવધિ જ્ઞાન, એટલે કે તમારા જેવું જે મારી જોડે અવધિ જ્ઞાન છે પણ કેવલ જ્ઞાન નથી. તમારા જેવું રૂપ હું બનાવી શકું, તમારા જેવું સિંહાસન ઇન્દ્ર સિંહાસન હું બનાવી શકું, પણ હું બેસી ના શકું. એટલે પ્રભુ મારી જોડે બધું હોવા છતાં પણ અંતર મુકતા નથી. ગુરુ મહારાજે આ સ્થાપના કરી, ગુરુ મહારાજે આ સ્થાપના કરી કે વિરતિનું જે જીવન છે એ અંતર્મુખીનું છે, કરે મંતે સાવજ્યમ જોગમ પચકામી સાવધ્ય ત્યાગનું છે. માટે આ જીવનને અંતર્મુખી પુરુષાર્થ સાથે આગળ વધારવું. બોલો, હવે જે દેવી દેવતા અંતર્મુખી માટે ભગવાન જોડે જાય, તો જે સાવક સાવિકા જેને વ્રત ધારણ કરવાના છે, જે સાવક સાવિકા સમણ સાવો જેને સમણ જીવન અંગીકાર કરવાનો હોય, જેને બધું ત્યાગ કરવાનું હોય, એ અંતર્મુખી વગર કરે તો એ સાવકનું જીવન, શ્રમણ જીવન પણ એ વ્યવહારિક જીવન છે, એ વાસ્તવિક ગુણસ્થાનકનું જીવન નથી. આપણે દેવી દેવતાનો વિરોધ નથી કરતા, આપણે વ્રતનો વિરોધ નથી કરતા, પણ વાસ્તવિકતા પરમાત્મા નહીં હોય તો પણ આ છે ને, પરમાત્માના માર્ગે પણ આ જ છે. પરમાત્મા નથી તો પણ આ જ જીવન દરેકે અપનાવવું પડશે. બોલો, અંતર્મુખી જીવન વગર એને વ્રત લીધા હોય તો કામ લાગે? લાગે કામ? એને પૂછે શેના માટે નિયમ લીધા છે, શેના માટે વ્રત સ્વીકાર્યા છે, શેના માટે ધર્મ ગમે છે, શેના માટે આ આરાધના કરીએ છીએ? એનો જવાબ શું? જે સંસારની 18 પાપોની દુષ્પ્રવૃત્તિઓ છૂટી ગઈ છે, એ પ્રવૃત્તિ અહીંયા હોય, સાધક એ પ્રવૃત્તિથી મુક્ત ત્યાં થયો અને હવે વૃત્તિથી મુક્ત થઈ અને હજી વાસ્તવિકતામાં આગળ વધે. એટલે ઇન્દ્ર મહારાજા એ અંતર્મુખી નથી બની શકતા. એને બનવા માટે પણ આ જ શ્રમણ જીવન અંગીકાર કરવું પડશે. એટલે આવું જીવન શ્રેષ્ઠ બની જાય અને આનંદ અપરંપાર આવી જાય, મજા આવી જાય.